મહાત્મને જાણતો નથી, પણ સ્વીકાર કરનારો ભગવાન પોતાના મહાત્મ્ય સાથે એના પર કૃપા કરે, એ જ એના ચરિત્રની અદ્ભુતતા છે. એટલે અદ્ભુતતાની વ્યાખ્યા શાસ્ત્રોમાં એ કરી, અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન માનીને કૃપા કરે, એ જ ભગવાનના ચરિત્રની અદ્ભુતતા. તો કે અસાધનને સાધન શું? જયારે ગોપીઓ દોડીને રાસ માટે ભગવાન પાસે, ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરી દીધો, અરે ગુરુદેવ, આ તો પ્રેમ ભાવથી ભગવાન તરફ જઈ રહી છે, છતાંય ભગવાન એમનો ઉદ્ધાર કર્યો, આવું કેમ? સુખદેવજીએ કહ્યું, કયા ભાવે દોડે છે એ ન જોઈશ, કોની તરફ દોડે છે એ જો. ભગવાન તો પારસમણી છે, સ્પર્શ કરતા જ સોનું બનાવી દેશે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ऐक्यम सौहृदमेव च नित्यम हरौ विदधतो यान्ति तन्मयताम हिते. सुखदेव जी कहने लगे, कोई भी भाव से भगवान की तरफ दौड़ो, कामम क्रोधम भयम स्नेहम ऐक्यम, भगवान तो उद्धार ज करे छे. क्रोधम, शिशुपाल ने क्रोध આવ્યો, 100 ગાળો ભગવાનને આપી, એટલો ગુસ્સો આવ્યો, અને ભગવાને વિચાર કર્યો, અરે શિશુપાલ, તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ અદ્ભુતતા ક્યારે સાંભળ્યું કે ગાળો બોલવાથી ભગવાન ઉદ્ધાર કરે? શિશુપાલે તો 100 ગાળો બોલીને ભગવાને ઉદ્ધાર કર્યો. ભય કોઈ ભગવત પ્રાપ્તિનું, ભગવત ઉદ્ધારનું સાધન હોય? કંસને એવો ભય લાગ્યો કે કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે. દ્વારપાલમાં, સિપાહીમાં, પ્રધાનમાં, જ્યાં જુએ ત્યાં એને કૃષ્ણ દેખાય. ભગવાન કહે, કંસ તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, લાવ તારો ઉદ્ધાર કરી દો. ભય કોઈ સાધન છે? અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. આ કૃષ્ણ ચરિત્રની અદ્ભુતતા આપણે ગાવાની છે. તમે કોઈ પણ ભાવે જાઓ, પણ એ કૃપા સિવાય બીજું કાંઈ નહીં કરે. ક્યાંય તમે સાંભળ્યું કંસને મારીને ભગવાનને નરકમાં નાખ્યો હોય? રામે રાવણને મારીને નરકમાં નાખ્યો એવું ક્યાંય સાંભળ્યું? આપણે શું સાંભળીએ? કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો, રામે રાવણનો ઉદ્ધાર કર્યો. ભગવાન ક્યારેય કોઈની અધોગતિ કરતા જ નથી. ભગવાન એક ભગવાન જ તો છે જે પાપમાંથી મુક્ત કરી શકે. એટલે તો ગીતાજીમાં બંને હાથ ફેલાવીને આમંત્રણ આપે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન છે. ભગવાનને સજા આપવામાં રસ નથી, એને ક્ષમા આપવામાં. એટલે તો છેલ્લી શ્વાસ સુધી ભગવાન મોકો આપે છે માણસ, છેલ્લી શ્વાસ સુધી. હજી મારું નામ લઈ લે, છેલ્લી શ્વાસે મને બોલાવી લે. દુનિયાના માણસને પહેલા આમંત્રણ આપવા જાવ તો હવે તમારા બહુ જ નજીકના સગા હોય અને આખા ગામને આમંત્રણ આપી દીધું હોય, અને એ જ ભૂલાઈ જાય તમને, અને છેલ્લી રાત્રે યાદ આવે, અરે આપણે તો કંકોત્રી રહી ગઈ, અને દોડતા દોડતા છેલ્લી રાતે એમને કાલે લગ્ન છે, આવજો. પેલો કે હવે યાદ આવીએ, બધાના ફોન આવે છે, ક્યારે જવાના છો, ક્યારે જવાના છો, અને બધાને કંકોત્રી આવે, અમે જ ભૂલી જાવ, નહીં આવીએ. માણસ ના આવે. અને ગજેન્દ્ર બધાને બોલાવે છે છેલ્લી શ્વાસે, હે હરી પુકાર કરે, અને જેને છેલ્લે બોલાવ્યો એ પહેલો આવીને ઉભો રહે. એ જ પરમાત્મા છે. છેલ્લી શ્વાસ સુધી તક આપે છે પરમાત્મા. એ પછી એમ નથી કરતો, તારા આટલા વર્ષની સાધના નથી, આટલા મંત્રો તારા પૂરા નથી થયા, આટલી માળા તારી પૂરી નથી થઈ, છેલ્લી ઘડીએ પણ બોલાવ્યો ને, મને યાદ કર્યો ને, હું તારી અધોગતિ નહીં થવા દઉં. અંતકાલે તું મામેવ, છેલ્લી ઘડીએ પણ જે પોતાના પ્રભુને યાદ કરીને દેહ મૂકે ને, ભગવાન એની અધોગતિ ન થવા દે. એવો આ કૃષ્ણ પરમાત્મા છે, જેની શરણે આપણે ભેગા થયા છે, જેને સાંભળવા આપણે ભેગા થયા છે, જેને સંસારના સમાધાન રૂપે આપણે પસંદ કર્યો છે. આપણે કૃષ્ણને પસંદ કર્યો છે. આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે એવો આશ્રય કૃષ્ણનો પસંદ કર્યો. કૃષ્ણ એવ ગતિર મમ. સુખદેવજી કે આગે પરીક્ષિત મહારાજ કહેને લગે, દશમસ્કંદનો પ્રારંભ થયો ને, પરીક્ષિત બે હાથ જોડીને કહે છે, તે જેની સમસ્ત તૃષ્ણાઓ સમાપ્ત થઈ ગઈ છે, એના માટે ભગવાનની કથા એ ઔષધિ છે, દવા છે, ભવરોગને મટાડનારી. બીજા કોઈ રોગ કોઈને હોય ન હોય જુદી વાત, એક રોગ તો દરેકને લાગ્યો છે, અને એ છે ભવરોગ. કોઈ લોકો મૃત્યુના જુદા જુદા, કોઈ કે હાર્ટ એટેક થી ગયા, કોઈ કે એક્સિડન્ટ થી ગયા, કોઈ કે આ બીમારીથી ગયા, જુદા જુદા લોકો મૃત્યુના કારણો બતાવતા હોય છે. પણ આ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે,
લોકો ભલે જુદા જુદા કારણ કહેતા હોય, પણ એકમાત્ર કારણ આ દુનિયામાં મૃત્યુનું છે, અને એ કારણ છે જન્મ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અટલ છે. ઘણા એવા ઘર દુનિયામાં હશે જ્યાં કોઈ બાળકનો જન્મ ન થાય, પણ કોઈ એવું ઘર નહીં હોય જ્યાં કોઈનું મૃત્યુ નહીં થાય. મૃત્યુ તો અટલ સત્ય છે, અને જન્મ જ મૃત્યુનું કારણ છે. જે જન્મ્યો છે એ મર્યો છે, એ નિશ્ચિત વાત છે. જે ગીતાજીમાં ભગવાને સમજાવ્યું. તો ભવરોગ તો છે, અને એની કોઈ ઔષધિ હોય તો આ ભગવાનની કથા છે. કારણ કે જેણે ભગવાનની કથા સાંભળી એ મર્યા નથી, એ જીવીને ગયા છે, એ અમર થયા છે. એટલે જ આજ સુધી પણ જો અમરત્વ એટલે કેવલ એક શરીરમાં રહેવું એ જ અમરત્વ નથી. કોઈના વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે, કોઈની પ્રેરણામાં જીવવું એ પણ અમરત્વ છે, કોઈની લાગણીમાં જીવવું એ પણ અમરત્વ છે. જો આપણા ઘરના કેટલા વડીલો આજે પણ આપણે યાદ કરીએ, એવા ભગવતી હતા, એવા મરજાદી હતા, અને આજે પણ જેને યાદ કરો છો ને તમારી યાદમાં એ જીવે છે, તો એ મર્યા ક્યાં છે? એ અમર છે. આટલા આટલા મહાપુરુષો, આચાર્યો, સંતો, ભગવંતો આજે પણ સમાજ એને યાદ કરે છે, એટલે હજારો લોકોની પ્રેરણામાં જીવે છે, હજારો લોકોના વિચારમાં જીવે છે, હજારો લોકોની શ્રદ્ધામાં જીવે છે. તે મર્યા ક્યાં છે? એ અમરત્વ જ છે ને. કેવલ શરીરમાં જીવવું એ જીવન નથી, લોકોના વિચારોમાં અને લાગણીઓમાં જીવવું એ પણ અમરત્વનો પ્રકાર છે. નિવૃત્ત તરશૈર્વગીયમાના ભવૌષધા છોત્ર મનોવિરામ. આ તો ભવરોગને દૂર કરનારી ઔષધિ. પેલી ઔષધિ તો કડવી હોય, આ તો મીઠી છે. જેટલું પીતા જઈએ એટલે તો ગોપી ગીતમાં ગોપીજનો કહે છે, ગોપીઓ કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ. સંસારથી તપેલા જીવને શાંતિ આપનારી કથા છે. કવિ બિરડિતમ, આદિ કવિઓ દ્વારા ગવાયેલી છે. આ તો અમૃત છે, મરેલાને જીવાડનારી આ કથા છે. પ્રભુની આ દિવ્ય ગાથા અલૌકિક છે. ભાગ્યશાળી હોય ને ભગવાન કથા, અને કથાનું ઊંધું કરો તો શું થાય? થાક, જીવનના થાકને ઉતારી દે ને એ જ કથા છે. તમ સુખમ સ્થાપયતિ ઇતિ કથા. અર્થ કર્યો, તમ એટલે ક એટલે સુખ, અને પરમ સુખમાં જે સ્થાપી દે એ જ ભગવાનની કથા છે. અને એવી આ દિવ્ય કથા ભવરોગની ઔષધિ છે. પેલી ઔષધિ કડવી હોય, આ પરમ મધુર છે. પેલી ઔષધિ અમુક માત્રામાં લેવાની હોય, આને તો પીતા જ રહેવાનું હોય. પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આને તો વારંવાર પીતા રહેવાનું. પેલી દવા, પેલી ઔષધિ રોગ મટી જાય એટલે મૂકી દેવાની. આને તો મુક્તિ અને ભગવાન મળ્યા પછી પણ પીતા રહેવાય. જુઓ ને, સુખદેવજી અને પરીક્ષિત બંને એવા છે જેને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ગયા, છતાંય ભગવાનની કથામાં પરમ અનુરાગ છે. એવી આ કથા. એટલે કથા એ દવા નથી, એ તો ભોજન છે. દવા તો બીમાર પડીએ ત્યારે ખાઈએ ને મટી જાય ત્યારે મૂકી દેવાની, પણ ભોજન વગર તો જીવાય જ નહીં. એમ ભક્તો માટે કથા એ ભોજન છે, દવા નથી. જીવનનો આધાર છે. આપણે ત્યાં દિનકરદાસની વાર્તા આવે ને, 84 વૈષ્ણવમાં, મહાપ્રભુજી કથા કહેવાનું શરૂ કરે ને પહેલા તો આવીને બેસી જાય. એકવાર ખબર પડી કે મહાપ્રભુજી બિરાજી ગયા છે આચાર્ય પીઠ પર, કથા શરૂ કરી. ભોજનની તૈયારી કરતા હતા ને કાચો લોટ ફાંકીને ચાલ્યા. કોઈ એકલું ભોજન તો કરી લો, તો પેટ તો ગમે તેમ ભરી લઈશ, પણ ઠેઠ માટેનો અવસર ચૂકી જઈશ ને તો જીવનમાં બહુ મોટું નુકસાન કરી લઈશ. આ ક્ષણો જો ચુકાઈ જશે તો જીવનમાં બહુ મોટું નુકસાન થશે. આપણા ગામમાં ભગવત કથા ચાલતી હોય અને જો 10 મિનિટ પણ ચુકાઈ જાય ને, એ બહુ મોટું નુકસાન છે. કારણ કઈ ક્ષણે કઈ વાત આપણા ચિત્તને સ્પર્શી જાય અને જીવન બદલાઈ જાય, કોણ જાણે. અને હું મોડો ગયો ને મારા કામની વાત ચૂકી ગયો, જેનાથી મારું આત્મકલ્યાણ થવાનું હતું. આનાથી મોટું નુકસાન બીજું શું હોય? પૈસા ગયા, જો કોઈ પૈસા બગાડી ગયું એ નુકસાન નથી, કોઈ ઘર બગાડી ગયું એ નુકસાન નથી, કોઈ ગાડી બગાડી ગયું એ નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. અને મનને પવિત્ર કરવાનું કોઈ એકમાત્ર સ્થાન હોય તો એ ભગવત કથા છે. અહીંયા તમારે કઈ નથી કરવાનું, તમારે બેઠા જ રહેવાનું છે, સાંભળવાનું છે. અને સાંભળતા સાંભળતા ક્યારે ભગવાન તમારા ચિત્તમાં પ્રવેશી જશે ને તમને ખબર નહીં પડે. એટલે હું તો કથા શરૂ થતી હોય ને ત્યારે પહેલા જ દિવસે બધાને કહી દઉં કે બધા જ પહેલા દિવસે પોતાની સેલ્ફી પાડી લેજો ચહેરાની. અને ત્રીજા દિવસે એ ચહેરો જુદો હશે, એ જ આંખો જુદી હશે, એ જ મનના વિચારો જુદા હશે, હૃદયની ભાવનાઓ કંઈક જુદી હશે. અને સત્સંગ સ્પર્શે જ છે. આ ભગવાનની વાણી ક્યારે નિષ્ફળ નથી જતી.
એ તો આપણા મનને પવિત્ર કરે જ છે. આ ભગવાનની કથાનો પ્રભાવ છે. મેં તો દુનિયામાં કેવા કેવા ઘટનાઓને જોયું છે, જે ભગવાનમાં ન માનતો, જે પાપમાં રહેતો હોય, જેને પાપમાં પણ એક વાર કથામાં આવે ને કેવા જીવન બદલાઈ જાય. રોજ બરોજની આ ઘટનાને જોઈએ છે. સંજોગો બદલાય ચમત્કાર નથી, માણસ બદલાઈ જાય બહુ મોટો ચમત્કાર છે. આપણે તો આના ઘર કંકુ નીકળ્યું, ભભૂત નીકળ્યું, એ ચમત્કાર નથી. આખું માણસ બદલાઈ જાય. લોકો જ એમ કે અમે તો આવું નતા હો, અમે તો માનતા નહીં, અમે તો આવો ભાવે નતો, પણ એક વાર 7 દિવસ કથા સાંભળીને અમારું આખું જીવન બદલાઈ ગયું. આનાથી મોટો ચમત્કાર બીજો શું હોય કે માણસ બદલાઈ જાય. એટલે ઘણી વાર લોકો આ તો બિલકુલ માનતા નથી, તો નથી માનતા તો એને નામાં શ્રદ્ધા છે, અને શ્રદ્ધા બદલાવતા ક્ષણોની વાર લાગે છે. એ જ હામાં બદલાઈ જશે. શ્રદ્ધા તો છે જ, કારણ કે એને શોધવાની કોશિશ તો કરી જ નથી. એને તો ધારી લીધું છે કે આ બધું નથી. નામાં શ્રદ્ધા જ છે ને. નામાં એનું સંશોધન નથી, એની શ્રદ્ધા જ છે. કોઈ સંશોધન કરીને ના સ્વીકારી હોય તો સમજી શકાય. નાની શ્રદ્ધા છે, એટલે કે શ્રદ્ધા છે, નામાં છે. એ હામાં બદલાતા ક્ષણોની વાર લાગે છે. માણસને બદલાઈ જતા કે વર્ષોની તપશ્ચર્યાની જરૂર નથી હોતી. કોઈ મહાપુરુષનો સંગ થાય અને ક્ષણોમાં જીવન બદલાઈ જાય. એ વાલીઓ ક્યારે વાલ્મીકી થઈ જાય કોને ખબર. આ પ્રભાવ પ્રભુની શ્રદ્ધાનો છે, કથાનો છે, ચરિત્રનો છે. પરીક્ષિત મહારાજ બહુ સુંદર વાત દશમસ્કંદમાં કરે છે. ગુરુદેવ, કેવળ મારા ઉપર કૃપા છે એમ નહીં, મારા પૂર્વજો ઉપર પણ કેવી કૃપા ભગવાનની છે. ગુરુદેવ, કેવી કૃપા મારા પૂર્વજો ઉપર પ્રભુની રહી છે, અને એટલે જ કદાચ પાપના બદલામાં ભગવાને કથા મને આપી છે. મેં તો અપરાધ જ કર્યો, પણ એના બદલામાં મને સુખદેવજી અને ભાગવતની કથા મળી. આવું કઈ કર્મથી ન થઈ શકે, પુણ્યથી ન થઈ શકે. ભગવાનનો અમારા પ્રત્યેનો પક્ષપાત છે, એટલે આવું થયું. અને પક્ષપાત કેમ છે? કારણ કે અમારા વડીલો બધા ભગવદીઓ હતા, ભક્તો હતા. આપણા પૂર્વજોએ માળા ફેરવી હોય ને, જો કોઈ વડીલો એફડી મૂકી જાય તો એને બાળકને મળે કે એમ વડીલો જે ભક્તિ કરી ગયા ને એનું ફળ એના વંશજોને મળે છે. પિતા મહામે યાદ કરે છે પરીક્ષિત મહારાજ, અમારા વડીલો જયારે યુદ્ધના મેદાનમાં ઉભા હતા અને મહાભારતનું યુદ્ધ, કેવા કેવા તિમિંગલો સામેના પક્ષમાં ઉભા છે. કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, ભીષ્મજી, અશ્વત્થામા, અમુક તો ચિરંજીવીઓ છે જેને કોઈ મારી ન શકે. અશ્વત્થામા, બલિર, વ્યાસો, હનુમાન, વિભીષણ, કૃપા, પરશુરામ છે. કૃપાચાર્ય અને અશ્વત્થામા ચિરંજીવી. ભીષ્મજીને ઈચ્છા મૃત્યુનું વરદાન. તમે જો ગણિત ગણવા જાઓ તો કોઈ હિસાબે બંધ બેસતું આવતું નથી કે પાંડવો જીતે. જો આ મેચ થાય ને ક્રિકેટની, ત્યારે લોકો પ્રિડિક્ટ કરે કે આટલા પ્લેયરો આમાં છે એટલે 80% ચાન્સ આ મેચ આ લોકો જીતે એમ પ્રિડિક્ટ કરે, કારણ કે આવા ખેલાડીઓ છે. એમ જો તમે મહાભારતના યુદ્ધમાં પ્રિડિક્શન કરવા જાઓ કે કોણ જીતે અને યોદ્ધાઓના બળની જો ગણતરી કરો તો ક્યાંય બંધ બેસતું આવતું નથી કે પાંડવો જીતે. ચિરંજીવીઓ જેને કોઈ મારી ન શકે, અને ભીષ્મજી જેવા તિમિંગલો જે હજારો માછલાઓને ગળી જાય એવા તિમિંગલ જીવો, એક ભીષ્મજી કાપી છે જીતવા માટે. અને એમાં તો દ્રોણાચાર્ય જેની પાસે ભણ્યા છે, કૃપાચાર્ય જે ચિરંજીવી, અશ્વત્થામા જેને ચિરંજીવીનું વરદાન, કેમ કરીને જીતા? છતાંય પાંડવો જીત્યા. કેમ? સંખ્યાથી જીત નક્કી નથી થતી. તમારી જોડે કેટલા ભેગા છે એ જીતનો પ્રમાણ નથી, પણ તમારી જોડે ભગવાન છે કે નહીં એ હંમેશા ચેક કરતા રહેજો. અને જો ભગવાન બાજુમાં ઉભેલા દેખાય તો માનજો વિજય મારો નિશ્ચિત છે. ભગવાન એટલે સત્ય, ભગવાન એટલે આનંદ, ભગવાન એટલે પરોપકાર, ભગવાન એટલે સદગુણ. જ્યારે તમને એ તમારી બાજુમાં દેખાય ને તો માનજો કે જીત અમારી ચોક્કસ છે. વસ્તુ મળી જવી જીત નથી. ઘણી વાર જીત, સત્ય, આ બધાની વ્યાખ્યા આપણે જુદી કરીએ છીએ. વસ્તુથી ગણીએ છીએ, પદાર્થથી ગણીએ છીએ, વ્યક્તિથી ગણીએ ના, એની વ્યાખ્યાઓ જુદી રીતે થાય છે. એટલે હંમેશા લોકો એમ કહેતા ને કે આપણું તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ હો, આપણે તો બહુ મોટું, જે કામ કરાવવું આમ થઈ જાય. એવા વ્યક્તિઓએ પણ મેસેજ કરવા પડ્યા કે હું પોઝિટિવ છું, કોઈ ઘરે આવતા નહીં. કોરોનામાં તો એવા લોકો મેસેજ મોકલવા પડે જે કે એક ફોન કરું 10 જણા ઉભા થઈ જાય કે કોઈ આવવા તૈયાર ન થયું. ભાઈ તું પોઝિટિવ છું, એમ તો આખી જિંદગી નેગેટિવ જ રહ્યો ને આજે પોઝિટિવ થયો હતો. અને એટલા માટે અસમર્થતાનું જ્ઞાન માણસને થાય ને કે હું અસમર્થ છું, ત્યારે ભગવાનના સામર્થ્યનું ભાન એને થતું હોય છે.
પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ વ્રજે. એટલે તો મહાપ્રભુજી આપણા બધા માટે લખી ગયા, આ જગતમાં સર્વ સમર્થ કોઈ હોય તો એ કેવલ ને કેવલ ઈશ્વર છે. બાકી દરેક માણસ અસમર્થ છે. કોઈના સહારે જ આપણે બધા જીવીએ છીએ. તમને એમ મારે કોઈની જરૂર નહીં તો ઘરના લોકોને છોડીને બહારના ફ્રેન્ડોને ભેગા કરશો. માણસ વગર તો ચાલવાનું નથી. આપણને તો આપણા ડ્રાઈવર થી લઈ, સફાઈ વાળા થી લઈ, મોટા મોટા બોસ કે સમર્થ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કોઈના ટેકે આપણે ઉભા છીએ. કોઈક ના ટેકે. એક માણસની સફળતામાં કેટલા લોકોની મહેનત હોય છે. માણસને એમ લાગે મારે કોઈની જરૂર નહીં. અરે ના, તારે બધાની જરૂર છે, જરૂર પડે ત્યારે. પણ સમર્થ કોઈ હોય તો ઈશ્વર. એક બાળક વેકેશન પડે તો એના મા બાપ બાજુના ગામમાં એના નાના નાનીને ત્યાં લઈ જાય. બાળક થોડું મોટું થયું, 14-15 વર્ષનું થયું, એટલે કે હવે હું મોટો થઈ ગયો, પપ્પા મમ્મી હવે હું એકલો જઈશ નાના નાનીને ત્યાં. લોકો હજી તું નાનો કહેવાય, અમે તને મૂકી જઈ. ના, હું એકલો ટ્રેનમાં બેસીને હવે હું મોટો થઈ, કોઈ મારી જોડે નથી. અને એવી હટ પકડી કે માને જ નહીં, ને કહ્યું કે હું એકલો જ જઈશ વેકેશન. અને પપ્પાએ કહ્યું ઠીક છે તું એકલો જ ચાલ, તને મૂકવા તો આવું. ટ્રેનમાં મૂકવા આવ્યા, કહ્યું ધ્યાન રાખજો આજુબાજુ વાળાને કહ્યું. અને કહ્યું કે પેલો ખુશ થાય કે હું મોટો થઈ ગયો, એકલો જઉં છું નાના નાનીને ત્યાં, હવે ગામમાં એકલો ટ્રેનમાં બેસીને જઈશ. અને તૈયાર થયો, ટ્રેન ઉપડવાની તૈયારી થઈ, અને પેલો ખુશ થાય છે કે હું એકલો મોટો થઈ ગયો છું, એકલો જઈ રહ્યો છું. અને જ્યાં ટ્રેન ઉપડવાની શરૂ થઈ એટલે પિતા એક ચિઠ્ઠી કાઢી દીકરાના ખિસ્સામાં મૂકીને કહ્યું કે જો તને બીક લાગે તો આ ચિઠ્ઠી વાંચજે. એવું કહીને પિતા ઉતરી ગયા. અને હવે તો ટ્રેન જાય છે આગળ, અને પેલો છોકરો તો ખુશ થાય કે હું એકલો પહેલી વાર જઉં છું, હું મોટો થઈ ગયો છું. લોકો વેચવા આવે, વસ્તુ ખરીદે, આજુબાજુ વાળા જોડે વાતો કરે, ચર્ચા કરે, અને ખુશ થતો થાય કે જો હું મોટો થઈ ગયો, એકલો જઉં છું. એમ કરતા કરતા ધીમે ધીમે રાત પડી. ધીમે ધીમે આજુબાજુ વાળા સુવા લાગ્યા, વેચવા વાળા આવનારા બંધ થઈ ગયા. અને હવે તો ટર્નલોમાંથી ટ્રેન નીકળે એટલે અંધારું ગુપ થઈ જાય. અને પહેલી વાર નીકળ્યો એટલે ડરવા લાગ્યો. અંધારું થઈ ગયું, કંઈક થશે તો, કોઈ આવશે તો, એવો ડરે. અને ટર્નલો એવી આવે, અંધારું ગુપ, કોઈ દેખાય નહીં. એવી બીક લાગી એટલે ત્યારે પપ્પાની વાત યાદ આવી, જો તને બીક લાગે ને તો આ ચિઠ્ઠી વાંચજે. અને ડર્યો, અને અજવાળું આવ્યું ને ચિઠ્ઠી ખિસ્સામાંથી કાઢી અને વાંચ્યું તો એટલું લખ્યું તું, બેટા ડરતો નહીં, હું પાછળના ડબ્બામાં જ છું. એમ મહાપ્રભુજીએ પણ આપણા બધાના ખિસ્સામાં એક ચિઠ્ઠી મૂકી છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ વ્રજેત. તું જેના શરણમાં ગયો છું એ પરમાત્મા સર્વ સમર્થ છે, એટલે નિશ્ચિંત બની જા, નિર્ભય બની જા. તે અલ્પનો આશ્રય નથી કર્યો, તે સમર્થનો આશ્રય કર્યો છે. જે ભાગ્ય બદલવા સમર્થ છે એવા પરમાત્માની શરણમાં તું છે. અહીંયા પરીક્ષિત મહારાજ યાદ કરે છે કેવા અમારા પૂર્વજો ઉપર કૃપા ઠાકોરજીની. એક ભીની માટીમાં વાછરડાનું પગલું પડે અને જે ખાડો પડે, અને એટલા નાના ખાડાને માણસ ચાલતો ચાલતો ઓળંગી જાય અને ખબર ન પડે, એ રીતે અમારા પૂર્વજો આ મહાભારતના યુદ્ધને ઓળંગી ગયા, ખબર એ ન પડી, કારણ ભગવાન સાથે હતા. એટલે જયારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને એટલે ભગવાન અર્જુનની રથની લગામ પકડીને ઉભા છે, અને અર્જુનને કહે છે હમણાં કૂદકો માર, રથ પરથી કૂદી જા. અર્જુનને મત હતું કે જો મારા પુરુષાર્થના બળે યુદ્ધ જીત્યા છે, અને ભગવાન કહે કે હમણાં કૂદ, પ્રભુ સેના માટે પ્રશ્ન ન કરીશ, કૂદી જા કહું છું તને. ભગવાન જોરથી બોલ્યા એટલે કૂદકો માર્યો, અને પ્રભુ હવે ધીમે રહીને રથ પરથી નીચે ઉતર્યા, અને ભળભળતી આગમાં આખો રથ બળીને 2 સેકન્ડમાં ખાક થઈ ગયો. ચકિત થઈને અર્જુન જુએ છે કે આ શું, 2 મિનિટમાં તો ખાક થઈ ગયો રથ. આવું શું બન્યું? પરમાત્માને પૂછે જ આ શું થયું? ત્યારે ભગવાને કહ્યું કે તારા રથ ઉપર એટલા બાણ વાગ્યા હતા કે ક્યારનું બળીને ખાક થઈ જાત. આ તો હું બેઠેલો હતો એટલે તું બચેલો હતો. અને આ સાંભળતાની સાથે અર્જુનનું બધું અભિમાન ઉતરી ગયું. એને તો હું જીત્યો, મેં જીતાડ્યું. સમજાયું કે જેને રથની લગામ પકડી હતી ને એની કૃપાના બળે જીત્યા છે. માણસને ઘણી વાર વિપરીત સંજોગોમાં સમજાય છે કે હું અસમર્થ છું અને સર્વ સમર્થ તો કેવલ ઈશ્વર છે. આગળ અનેક પ્રશ્નો કર્યા છે પરીક્ષિત મહારાજે. પ્રશ્ન કરતા કહ્યું કે ભગવાન અને બલદાવજી તો રોહિણીજીના પુત્ર હતા, પછી દેવકીજીના પુત્ર કેમ કહેવાયા? મામાનું ઘર છોડીને ભગવાન વ્રજમાં કેમ બસ્યા? દ્વારકામાં કેટલા વર્ષ નિવાસ કર્યો? કેટલી પત્નીઓ હતી? આવા અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. અને કહ્યું જે પૂછ્યું છે એ તો કહેજો, જે પૂછવાનું રહી ગયું છે એ પણ ગુરુદેવ કહેજો. વિનંતી કરી છે. કહ્યું કે ભૂમિ પર ભાર વધ્યો, ગાયનું રૂપ ધારણ કરીને પૃથ્વી આવી બ્રહ્માજી પાસે.
બ્રહ્માજીએ કહ્યું કે તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીરસાગર પર જઈને પરમાત્માને પુકાર કરી. તત્ર ગત્વા જગન્નાથમ દેવ દેવ વૃષા કપિમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્તે સમાહિત. આવ્યા છે ક્ષીરસાગર પર, પુરુષ સુક્ત દ્વારા ભગવાનની સ્તુતિ કરી છે. ધ્યાનમાં આવ્યા પરમાત્માને બ્રહ્માજીને કહ્યું બધા જ દેવોને કહી દો જુદા જુદા રૂપ ધારણ કરીને વ્રજમાં જાય. થોડી જ ક્ષણોમાં હું વ્રજમાં પધારીશ, થોડા જ દિવસોમાં હું વ્રજમાં પધારીશ. અને કોઈ દેવતા ગાય બન્યું, કોઈ હરણ બન્યું, કોઈ પર્વત બન્યું, કોઈ તૃણ બન્યું, જુદા જુદા રૂપ ધારણ કરીને દેવતાઓ વ્રજમાં પહોંચી ગયા. અને અહીંયા વસુદેવ અને દેવકીના વિવાહનો પ્રસંગ આવ્યો. બેનના વિવાહ છે એટલે બધી જ તૈયારી ઉપાડી લીધી કંસે, બધી જ વ્યવસ્થા કરી રહ્યો છે. સુંદર રીતે વિવાહ સંપન્ન થયા અને મેં બધું સંભાળી લીધું હતું એ બતાવવા માટે રથ પર બેસીને જતા હતા. બેન અને બનેવી કહ્યું કે સારથીને ઉતાર્યો ને કહ્યું કે લાવ હું મૂકીને આવું. હવે બધું મેં કર્યું છે તો છેલ્લું કામ પણ હું જ પતાવું. અહંકારી છે અને સ્વાર્થી સારથી બને. અને સ્વાર્થી લોકો જયારે સારથી બને, જો નાદાન અને કમ સમજના લોકો જ્યારે એવા સ્થાને બેસી જાય કે જ્યાં મોટા મોટા નિર્ણયો લેવાના હોય ને, ત્યારે આખા સમાજને નુકસાન પહોંચાડતા હોય છે. સમજદાર વ્યક્તિઓ જ યોગ્ય સ્થાને બેસે, બહુ જરૂરી છે. ઘણીવાર મોટિવેશનના ક્લાસીસ ચાલે, ઘણીવાર આવા નાદાન લોકો બહુ મોટિવેટ થઈ જાય ને તોય સમાજને બહુ મોટું નુકસાન થઈ જાય. અને સમજ હોય નહીં, મોટા મોટા પદ પર બેસી જાય તો પછી ખોટા નિર્ણયો લેવાઈ જાય. એટલે યોગ્ય વ્યક્તિ યોગ્ય સ્થાને શોભે. પાછળ છે બનેવી, પણ દરેક બનેવી જોડે બને એવી હોય એ પણ જરૂરી નથી. જ્યાં રથની લગામ પકડીને આકાશવાણી થઈ, હે મૂર્ખ, તું જેને વળાવવા જાય છે એનો જ 8મો ગર્ભ તારો કાળ થશે. અને જ્યાં પોતાના મૃત્યુની વાત આવી, ખડક ખેંચ્યું, કેસથી પકડ્યા દેવકીજીને જ્યાં મારવા જાય, દોડતા વસુદેવજી આવ્યા, હાથ પકડ્યો. અરે નાની બેનને મારે છે. નાની બેન તો દીકરી સમાન કહેવાય. તારું યશ, કીર્તિ, વૈભવ, ધન બધું જ નાશ થઈ જશે જો તું આને મારીશ. એના કરતા હું તને વચન આપું છું, આને જે બાળક થશે ને તને આપી દઈશ. વાત ગળે ઉતરી. અને તું મૃત્યુથી ડરે છે. મૃત્યુનો જન્મ બતાવ વીર દેહીને સહજ આયત. મૃત્યુ તો જન્મની સાથે પેદા થાય. મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ અને મૃત્યુનું સ્થાન આ તો માણસ જન્મે ને ત્યારે નક્કી થઈ જાય, એમ શાસ્ત્ર કહે છે. અને કહ્યું તને વચન આપું છું. 5 બાળકો થયા, 6થો બાળક થયો. નારદજીને થયું કે આ જો પાપનો ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ? કમળનું ફૂલ લઈને ગયા કંસ પાસે, કહ્યું જો આ પાંખડીથી પહેલી ગણ તો 8મી આ થાય, આનાથી પહેલી ગણ તો 8મી આ થાય, આનાથી પહેલી ગણ તો 8મી આ થાય, એમ બધી પહેલી બધી 8મી, આમાં 8મો કોણ ખબર કેમ પડે? નારદજીને તો સમજાવ્યા. અને કંસની વાત તો સાચી, ક્યાંક દેવતાઓ છલ ન કરતા હોય. 6 બાળકોને મારી નાખ્યા. વસુદેવ દેવકીજીના 6 દોષ દૂર થયા. હવે પરમાત્મા પધારશે. 7મા શેષજી આવ્યા. ભગવાને કહ્યું કે આ વખતે મોટા થવું છે કે નાના થવું છે? શેષજીએ કહ્યું કે રામા અવતારમાં નાનો બન્યો, લક્ષ્મણ બન્યો તો તમારે જે કહ્યું બધું કરવું પડ્યું, સીતાજીને વનમાં મૂકવા જવું પડ્યું. હવે તો મોટા થઈને જવું છે. અને 7મા શેષજી રૂપે આવ્યા. ભગવાને માયાને આજ્ઞા કરી, પધરાવો આપને રોહિણીજીના ગર્ભમાં, અને કર્ષણ કર્યું અને રોહિણીજીના ગર્ભમાં પધરાવ્યા. હવે પ્રભુને પધારવાનો સમય આવ્યો. 5 તત્વોની શુદ્ધિનું વર્ણન આવ્યું છે. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, ગ્રહ નક્ષત્રો અનુકૂળ સ્થાને ગોઠવાયા. પ્રભુ સારા ગ્રહ જોઈને ના આવે, સારું મુહૂર્ત જોઈને ના આવે. પ્રભુ આવે એનાથી ઉત્તમ બીજું કોઈ મુહૂર્ત ના હોય. મિલે ગોપાલ સોહી દિન નીકો. પ્રભુ મળે ને એનાથી ઉત્તમ બીજો કોઈ સમય નથી. આપણે જો તમે જીવનમાં ઘણા ડિસિઝનો લીધા હશે, બહુ મહત્વના નિર્ણયો પણ લીધા હશે. આજ સુધી જેટલા નિર્ણયો, ડિસિઝનો લીધા એમાંથી તમારું સૌથી બેસ્ટ ડિસિઝન કયું? સૌથી શ્રેષ્ઠ નિર્ણય કયો? મારી દ્રષ્ટિએ જે દિવસે તમારા ઘરે તમે ઠાકોરજી પુષ્ટાવીને પધરાવ્યા ને એ તમારા લાઈફનું બેસ્ટ ડિસિઝન હતું. કારણ કે આજ સુધી જેટલા નિર્ણયો લીધા એ સંસારમાં ફસાવનારા હતા. આ નિર્ણય તમને સંસારમાંથી મુક્ત કરનારો હતો. અને જેનાથી મુક્તિ મળે એ જ પરમ જ્ઞાન છે, એ જ ઉત્તમ નિર્ણય છે. જેનાથી છૂટાય એ જ સૌથી મોટી સમજણ છે. એટલે શાસ્ત્ર સા વિદ્યા યા વિમુક્ત, શ્રેષ્ઠ વિદ્યા કઈ? જેનાથી મુક્તિ મળે, બંધન મળે નહીં. જીવનનો શ્રેષ્ઠ નિર્ણય તમે જે દિવસે નક્કી કર્યું કે બા તમારા ઠાકોરજીની સેવા હવે હું કરીશ, એમ જે દિવસે વહુએ કહ્યું ને એ વહુનો શ્રેષ્ઠ નિર્ણય હતો. જે દિવસે દીકરાએ બાપુજીને કહ્યું કે બાપુજી ચિંતા ન કરો, તમારે જયારે શરીર નહીં ચાલે ને તમારા ઠાકોરજી હું પધરાવીશ, આ નિર્ણય તમારો શ્રેષ્ઠ નિર્ણય હતો. અને હજી હું તો યુવાન ભાઈઓ બહેનોને કહીશ,
ઘરમાંથી બધું જતું હોય તો જવા દેજો, પણ તમારા વડીલોના જે ઠાકોરજી હોય ને એને જવા ન દેતા. એ જો ઘરે રહ્યા ને તો જીવનનું બધું સુખ ગોતતું ગોતતું તમારા ઘરે આવી જશે. પણ જો સુખના મૂળ એવા પ્રભુને ઘરેથી કાઢી નાખશો ને તો પછી આવેલું સુખ પણ તમને સુખી નહીં કરી શકે. મંગલ રૂપ નિધાન સાવરો, મંગલનો નિધિ એ ઠાકોરજી છે, અને એને ઘરેથી કાઢી નાખશો તો કયા મંગલની આશા રાખશો? મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. આમ પ્રભુ પધાર્યા છે, અનુકૂળ નક્ષત્ર ગ્રહ થયા, દિશાઓ દેદીપ્યમાન થઈ છે, આકાશમાં અપ્સરાઓ નૃત્ય કરી રહી છે, દુંદુભીઓના નાદ વાગી રહ્યા છે, અને મધ્યરાત્રિના સમયે તમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાદ્યુદાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ ગલસૌવિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થયા છે. ચારે બાજુ જયઘોષ થવા લાગ્યો. વસુદેવ દેવકી પર કૃપા કરવા માટે પરમાત્મા આવ્યા છે. પ્રભુએ કહ્યું કે તમે મારા જેવો પુત્ર માંગ્યો હતો, પણ મારા જેવું બીજું કોણ હોય, એટલે હું પોતે જ આવ્યો છું. પરમાત્માએ આજ્ઞા કરી, માયાનો જન્મ થયો છે ગોકુળમાં, એમ કરો કે મને ગોકુળ લઈ જાઓ, માયાને અહીંયા લઈ આવો. છાબમાં વસ્ત્ર બિછાવ્યું, લાલનને પધરાવ્યા, માથે લીધા, અને એક વૈષ્ણવ જેમ ઝાંપીજી માથે રાખીને વ્રજયાત્રા કરવા નીકળ્યો હોય એમ વસુદેવજી ઠાકોરજીને મસ્તક પર લઈ અને વ્રજની તરફ પ્રયાણ કરી રહ્યા છે. જ્યાં ઠાકોરજી માથે આવ્યા તો બધી બેડીઓ ખુલી ગઈ. યમરાજી કલકલ કલકલ કરતા ઉછાળાઓ લઈ રહ્યા છે પ્રભુના ચરણોનો સ્પર્શ કરવા માટે.